કે કોઈ બીજી દુનિયાના માણસની નજરે આપણી દુનિયાની કથા એટલે પીકે. એને મૃત્યુ નથી જોયું, એને આ બધું નથી જોયું, એને લાંચ રૂશ્વત નથી જોઈ, એને જુઠ્ઠાણા નથી જોયા. એની નજરે આપણી દુનિયા આ છે ક્વેશ્ચન માર્ક એ પીકે છે. ધેટ ઇઝ વોટ હી ઇઝ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે આપણે આ દુનિયા બતાવવા માંગીએ છીએ બીજા લોકોને. આપણે બીજા ગ્રહો સાથે કનેક્ટ કરી રહ્યા છીએ, આપણે બીજા ગ્રહો પર માનવ જીવન શોધી રહ્યા છીએ, આપણે બીજા લોકો સાથે જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એવા સમયે આપણે આ દુનિયા બતાવવી છે એ લોકોને. ઇઝ ધીસ વોટ વી વોન્ટ ટુ ડુ? એ હું માનું છું કે પીકે છે. હાથ પકડી રાખીને જે માણસ તમારું સત્ય અસત્ય જાણી શકે, એ શું ખરેખર હાથ પકડીને ટ્રાન્સમિટ કરે છે? આપણે પણ આ સ્પર્શ નથી ઓળખતા. 5-6 વર્ષની છોકરીના ખભે કોઈ એક માણસનો અણગમતો સ્પર્શ આમ કરીને ખસેડી નાખે છે. એને સેક્સનો અનુભવ નથી, એને નથી ખબર વાસના ભર્યો સ્પર્શ શું છે, એને નથી ખબર ડર્ટી ટચ એ શું છે, અને છતાંય આમ કરીને ખસી જાય છે. કયા કારણે ખસી જાય છે? શું એવું હોય છે કે જે એની સિક્સ્થ સેન્સમાં ઉતરીને એને કહે છે કે બેટા આ કરેક્ટ નથી, ખસેડી નાખ? 2 વર્ષના બાળકના શરીરને પણ જો કોઈ પારકો માણસ એના પ્રાઇવેટ પાર્ટને અડે તો એ તરત રિએક્ટ થાય છે, એને નથી ગમતું. કેમ નથી ગમતું? આપણે બધા સ્પર્શને ઓળખીએ છીએ. પ્રશ્ન માત્ર એટલો છે કે સ્પર્શ સાથે જોડાયેલી આપણી સેન્સીસ ધીરે 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 ઠંડી થઈ ગઈ છે. એ વિશે આપણે મગજને કનેક્ટ કરતા જ નથી. આપણે તમામ જગ્યાએ એવો પ્રયાસ કરીએ છીએ કે હવે આનાથી વધારે વિચારવું નથી. પડોશીની છોકરી ભાગી જાય તો ગોસિપ છે, ને આપણી છોકરી ભાગી જાય તો પીડા છે. સવારના પોરમાં પાકિસ્તાનના આટલા બધા બાળકો મરી ગયા હોય એ પછી પણ આપણે છાપું વાંચીને ચામાં બિસ્કિટ બોલીને કહીએ છીએ કે ખાંડ ઓછી છે યાર. એ આપણી સેન્સિટિવિટી છે. અને આપણા રિસેપ્શન કામ નથી કરતા, માટે ટ્રાન્સમિશન કામ નથી કરતા. સ્ક્રીન પ્લે એ કોઈ પણ વાર્તા સાથે જોડાયેલું એવું તત્વ છે કે જે એ વાર્તાને પીસીસમાં વહેંચી કાઢે છે. મારે એવું કહેવું હોય કે હું 3 વાગ્યાની આવી ગયેલી, પછી હું શું કરતી હતી, તો એ 3 વાગ્યાની આવી ગયેલી હું અને અહીંયા આવી એ બેની વચ્ચેના સમયગાળામાં મેં શું કર્યું એ પણ બહુ રસપ્રદ રીતે કહી શકાય. કે મારી ચાવી મેં બહાર આપી, પછી હું અહીંયા આવી, પછી હું અહીંયા ઉભેલી તો થોડા છોકરાઓ આવ્યા અને એમણે આવીને કહ્યું કે ફોટો પડાવો. મેં કીધું સેશન પછી. મને છે ને જનરલી આ સેશનની પહેલા ફોટા પડાવવા નથી ગમતા, મગજ એમાં અટવાઈ જાય. તો શું થયું કે મેં છોકરાઓને ના પાડી. હવે મેં છોકરાઓને ના પાડી એટલે એ લોકોને જરા હર્ટ થયું, મજા ના આવી. આ પણ વાર્તા જ છે. દરેક માણસને તમે કોઈ પણ 2 માણસો વાત કરતા હોય એ પણ વાર્તા જ છે, એ પણ સ્ક્રીન પ્લે જ છે. 2 લોકો લડતા હોય એ સ્ક્રીન પ્લે છે. 2 જણા પ્રેમ કરતા હોય એ પણ સ્ક્રીન પ્લે છે. કદી ઇન્ટરપ્ટ કરીને કોઈની વાત સાંભળી શકાય તો સાંભળજો. એમાં બહુ ઇન્ટરેસ્ટ હોય છે, તમારા પોતાના ઇન્ટરપ્રિટેશન હોય છે. 2 માણસોના પોતપોતાના, એની પાછળ પાછા 2 બીજા જણા હોય છે. એક મરાઠી બહુ અદ્ભુત નાટક છે સંધ્યા છાયા કરી. એક લગ્નને 25 વર્ષ પૂરા થયા છે, લગ્નની પાર્ટી પૂરી થઈ છે, 4 એક્ટર્સ ભજવે છે આ નાટક. લગ્નની પાર્ટી પૂરી થઈ છે અને પતિ પત્ની એકબીજાની સાથે હવે સાંજ ઉજવી રહ્યા છે, લોકો જતા રહ્યા છે, અને પછી 2 પોતે અને 2 એમના સબકોન્શિયસ, અને એની વચ્ચે રચાતું આ નાટક સંધ્યા છાયા. આઈ થિંક લેખકની કમાલ છે આ નાટક. જે લોકોને થિયેટરમાં રસ હોય એમણે આ નાટક અચૂક વાંચવું જોઈએ. એવું જ એક બીજું નાટક છે સૂર્ય પાહિલેલા માણસ. મને પાણી મળશે? જેણે સૂર્ય જોયો છે એવો માણસ. આપણે બધા આમ તો રોજ સવારે સૂર્ય જોઈએ જ છીએ ને. આંખ ખુલે એટલે આપણને ખબર પડે છે કે અજવાળું થઈ ગયું છે, ચલો હવે દિવસ ચાલુ થયો. જે કંઈ આપણે કરવાનું છે, હરે ફરે ચરે રતિ કરે, ઘર બને ધરે અવતરે મરે, દિવસ ચાલુ થઈ ગયો. પણ એની વચ્ચે એક માણસ આવીને તમને એમ કહે કે આ જે સૂર્ય મેં જોયો છે ને એ સૂર્ય તો અહીંથી 8 મિનિટ જૂનો સૂર્ય છે. મેં તો તાજો સૂર્ય જોયો છે, હમણાં જ જોયો છે. અને ત્યાંથી શરૂ થાય છે એક ગેલિલિયોની કથા. One of the best plays that Shriram Lagu has ever performed. એવું જ એક નાટક પુરુષ. આ તમામ એવું કહેવાય છે કે when it is not on page, it is not on stage. ઘણા બધા લોકોને લખવાનું બહુ આળસ આવે, બેસીને નોટ્સ કરવાની એટલી બધી ચીડ હોય. બધું મને ખબર છે, બધું મને આવડે છે. એ લોકોએ ડોક્યુમેન્ટેશનનું મહત્વ સમજવું જોઈએ. બહુ જ બધા લેખકોને ઘણી બધી વાર એવો વિચાર આવે કે આમ કરવું જોઈએ, અને એ લોકોને અઠવાડિયા પછી તમે પૂછો ને કે તમને યાદ છે તમે પરમ દિવસે એક બહુ સારો શેર બોલેલા? મને યાદ નથી, કારણ કે કાગળ પર ઉતર્યો જ નહીં, એ મનમાં જ રહી ગયો. સ્ક્રીન પ્લે is one more very important thing that documents your thoughts, your ideas, and the way you have seen your story.
મેં મારી વાર્તાને જે રીતે જોઈ છે એ જો કોઈ આપી શકે તો એ મને મારો સ્ક્રીન પ્લે આપી શકે. શું થશે? શેના પછી શું થશે? રેન્ડમ એક વાર્તા હું તમને કહું કે પછી આમ થયું ને પછી આમ થયું ને પછી આમ થયું, અને એ કાગળ પર મૂકેલી વાર્તાને તમે જ ક્યારેક ફરી વાંચજો અને તમને સમજાશે કે એ વાર્તામાં કેટલા બધા ફેરફાર તમે પોતે જ કરી શકો એમ છો. તમને જ કેટલું નવું સૂજે છે, કારણ કે તમારી પાસે એક ડ્રાફ્ટ તૈયાર છે. હાર્ડ પિંજર હોય તો એમાં તમે માંસ ભરો, તો તમે એના પર ચામડી ચડાવો, તો તમે એને દાંત, આંખ, નાક, કાન ન કાપો, તો એક માણસ બને. હાર્ડ પિંજર બનાવવાની આળસે કેટલાય લોકો લેખક થતા અટકી ગયા છે. ઘણા બધા લોકોને એવું લાગે છે કે એ તો થઈ જશે, એ તો કરી લઈશું, પણ બાઉન્ડ સ્ક્રિપ્ટનું મહત્વ આજે પણ સારી ફિલ્મો માટે કે સારા પ્રોજેક્ટ માટે ખૂબ છે. તમે જે વિચારેલું, જેમ વિચારેલું એમ કૌંસની સાથે, લાઇન્સની સાથે જો તમે ડોક્યુમેન્ટ કરી શકો તો હું માનું છું એક સારા લેખક બનવા માટે આ સૌથી અગત્યની જરૂરિયાત છે. મોટા મોટા લોકો એવી અદ્ભુત ભૂલો કરતા હોય છે કે ઘણીવાર આપણે જોઈએ તો આપણને નવાઈ લાગે. દેવદાસ 9 કેટલા લોકોએ જોયું છે? શાહરૂખ વાળું. એમાં શાહરૂખ પોતાનું શ્રાદ્ધ કરે છે. અદ્ભુત સીન છે. નદીની વચ્ચે ઊભો રહીને એ પોતાનું શ્રાદ્ધ કરે છે કે હું મરી ગયો, હવે મારું કઈ આ દુનિયામાં છે નહીં, મારે શું લેવાનું. અને એ પછી સીધો કટિંગ સીન કયો છે? કોઈને યાદ છે? ડોલા રે ડોલા. એક આટલા ગંભીર ભયાનક સીન પછી એક નાનકડો બ્રેક, ટ્રાન્ઝિશન વોઝ નીડેડ. તમે તમારા વિષાદમાંથી નીકળીને ફરી કોઈ નવા વિચારમાં પરોવાઓ, એની વચ્ચે જે જગ્યા આપવી પડે ને એ તમને સ્ક્રીન પ્લે આપે છે. મૂડ બદલવાનું કામ કરે છે સ્ક્રીન પ્લે, ટ્રાન્ઝિશન આપે છે સ્ક્રીન પ્લે. થોટ પ્રોસેસને ચેન્જ કરવા માટે એક સીન પછી કયો હોવો જોઈએ એ આપે છે સ્ક્રીન પ્લે. તમારું પાત્ર કઈ ભાષા બોલશે, કેવી ભાષા બોલશે, કઈ રીતે વર્તશે, એના મા બાપ સાથે રહેતા હતા કે છૂટા પડી ગયેલા, એને બાળપણમાં કોઈ દિવસ ચોરી કરેલી, એ બહુ જ સીધો હતો, એને કોઈએ સેક્સ્યુઅલી અબ્યુઝ કરેલો કે કરેલી, એ જલ્દી રડે છે, એનામાં સેન્સ ઓફ હ્યુમર કેવી છે, આ બધું જ તમારા સ્ક્રીન પ્લે માંથી નીકળે છે. અને જ્યાં સુધી તમે આ નથી લખતા ત્યાં સુધી તમારું પાત્ર સજીવન થઈને નથી આવતું. મને મારું પાત્ર દેખાવું જોઈએ, મને મારું પાત્ર સંભળાવવું જોઈએ, મને મારું પાત્ર મારી સાથે જીવતું હોય એવું લાગવું જોઈએ, તો જ એ જે બોલે એ બધું સાચું લાગે મારા વાચકને અથવા મારા પ્રેક્ષકને. હું મારા પાત્રની જેમ વિચારતી થઈ જવી જોઈએ, આવું એ ન કરે. બહુ સરસ એક દાખલો છે, મારા કઝિનનો દીકરો બહુ સારો મિમિક, નાનકડો, 3-3.5 વર્ષનો, અને અમે બધા એની પાછળ લાગીએ કે સુજય આમ કરી બતાવો ને, સુજય આમ કરી બતાવો ને, સુજય તારા ટીચરની એક્ટિંગ કર. એટલે એના ટીચરની એક્ટિંગ કરતો હતો એક દિવસ. એમાં વચ્ચે મારા કઝિને એને પૂછ્યું કે સુજય, પેલા આપણા માળી કાકા તમાકુ કેવી રીતે ખાય છે? એટલે સુજય આમ એના ફાધરની સામે એકદમ એડલ્ટ લુક આપીને કહ્યું કે ટીચર કોઈ દિવસ તમાકુ ખાય? હું ટીચરના રોલમાં છું યાર, તમે અત્યારે માળીને વચ્ચે ક્યાં લાવો છો? સો ઇફ ધેર ઇઝ, હું બહુ સર્જન સાથે આ વાતને જોડતી નથી. મને નથી ખબર બીજા લોકો શું કહે છે, શું વિચારે છે, પણ હું એમ માનું છું કે લખવું એક ક્રાફ્ટ છે, મેથ્સ છે. તમને જો આ 1 2 ને 2 4 કરતા આવડી જશે અને તમને એવી સમજ પડી જાય કે 2 ને 2 4 માં 2 ઉમેરો એટલે 6 જ થાય, તો કાજલ એટ 9 પણ ચાલે, તો એક ડાળના પંખી પણ ચાલે, તો ચિત્રલેખાની વાર્તા પણ ચાલે ને તો કોલમ પણ ચાલે. તમને સમજ પડી જવી જોઈએ કે હવે મારે મારા પ્રેક્ષક સાથે, મારા વાચક સાથે, મારા લિસનર સાથે કેવી રીતે કનેક્ટ કરવાનું છે. અને એમાં સૌથી અગત્યનો શબ્દ છે ટાર્ગેટ ઓડિયન્સ. આપણી પાસે 4 પ્રકારની પ્રોડક્ટ હોય છે. હું થોડીક ટેકનિકાલિટીમાં એટલા માટે જાઉં છું કે તમને બધાને, ઘણા બધા છે આમાંથી જે લેખક થવા માટે આ સાંભળી રહ્યા છે. ન્યૂ પ્રોડક્ટ ઇન ઓલ્ડ માર્કેટ, ઓલ્ડ પ્રોડક્ટ ઇન ન્યૂ માર્કેટ, ન્યૂ પ્રોડક્ટ ઇન ન્યૂ માર્કેટ એન્ડ ઓલ્ડ પ્રોડક્ટ ઇન ઓલ્ડ માર્કેટ. બાયર અને કન્ઝ્યુમર આવા 2 જુદા શબ્દો છે આપણા માર્કેટ પાસે, જેને વિશે પણ બહુ જ ઓછી માહિતી આપણા સુધી આવી છે. એનો સાદો દાખલો આપું, બોર્નવિટા. કન્ઝ્યુમર બાળક છે, બાયર માં છે. જ્વેલરી, કન્ઝ્યુમર સ્ત્રી છે, બાયર પતિ છે. તમામ એડ્સ તમે જુઓ તો તમને એક પણ એડમાં જાતે સ્ત્રી જ્વેલરી પસંદ કરીને ખરીદતી હોય એવી ભાગ્યે જ એડ જોવા મળે છે. કાં તો એને પતિ અપાવે, કાં તો એને મા બાપ અપાવે. એનો અર્થ એવો થયો કે જ્વેલરી એ ગિફ્ટ આઇટમ છે. યુ કેન નોટ ગો એન્ડ બાય જ્વેલરી ફોર યોર સેલ્ફ, એવું એક માર્કેટિંગે બેસાડી દીધું છે. બોર્નવિટાની વાત કરીએ અથવા જેની પણ આપણે વાત કરીએ તો આ આખી એ વાત જે કહેવામાં આવે છે અને જે પ્રેક્ષક સુધી પહોંચે છે એનું એક, તમને બહુ જ તડકો લાગતો હોય તો યુ કેન પ્લીઝ મૂવ. જે લોકોને તડકો લાગતો હોય ને સહેજ આ તરફ મૂવ થઈ જાઓ, કારણ કે મને પોતાને પણ બહુ જ, યુ કેન કમ ઇન ફ્રન્ટ.
એક જ લાઈન છે જેમાં બહુ તકલીફ થાય છે. સો વી કેન જસ્ટ આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે ખૂબ તડકો છે. હું તડકામાં ઊભી રહીને વાત કરવા તૈયાર છું, મને વાંધો નથી. હું છાયડામાં અને તમે તડકામાં, એવું નહીં. પોઈન્ટ ઇઝ, એક બહુ સરસ જોક અમને લોકોને માર્કેટિંગ અમે ભણીએ ત્યારે પહેલે દિવસે કહેવામાં આવે. એક માણસ મરી ગયો, પછી એને ઈશ્વરે કહ્યું કે ભાઈ તારા પાપ તો બોર્ડર લાઈન પર છે, એટલે તારે નક્કી કરવું પડશે કે તારે સ્વર્ગમાં જવું છે કે નર્કમાં જવું છે. એટલે એને કહ્યું મને બંને બતાવો, હું નક્કી કરીશ, હું જોઈને ફાઇનલ કરીશ, કારણ કે આ તો સમજ્યા વગર કેવી રીતે ખબર પડે ક્યાં જવાનું. એટલે એને પહેલા નર્કમાં લઈ ગયા. તો નર્ક વોઝ લાઈક ન્યુયોર્ક, ટાઈમ સ્ક્વેર, હેપનિંગ, મોટી મોટી લાઇટો, નિયોન્સ, દારૂ, છોકરીઓ. એને થયું આ છે જગ્યા જોરદાર. પછી સ્વર્ગમાં લઈ ગયા. તો કઈ નહીં, થોડા ઋષિ મુનિઓ આમ તેમ ફરે, દૂધની નદીઓ વહે, શ્લોકોના ચેન્ટિંગ થાય. એને કીધું ના ના, આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્ટે હિયર, મને ત્યાં જ લઈ જાઓ. એટલે ફરી પૂછ્યું કે જોઈ લે, તું નક્કી કરી લે, પછી નહીં બદલાય. તો કે ના ના ના, બરાબર છે, આપણે ત્યાં જ. એટલે એને નર્કમાં લઈ ગયા. દરવાજા બંધ થયા, ને જેવા દરવાજા બંધ થયા એવા મોટા મોટા રાક્ષસો આવી ગયા, તાવડો મુકાઈ ગયો, તળવાની તૈયારી થાય. એટલે પેલા કહ્યું કે આ બધું કેવી રીતે આવ્યું? પેલું તો કે તો માર્કેટિંગ છે. કે what we don't deliver what we promise. So when it comes to a writer, there is no marketing. You connect directly to your consumer. There is no buyer. ચિત્રલેખા લાવીને કોઈ પતિ પોતાની પત્નીને એવું કહેતો નથી કે આ કમ્પલસરી સાંજના પહેલા વાંચી જજે, નહીં તો ઘરમાંથી કાઢી મૂકીશ. That means your reader reads you directly. People spend on the name of Sanjay Leela Bhansali. People spend on the name of Anurag Basu. People spend in the name of someone. And when they go there, they go with an expectation કે મારો પ્રિય ડિરેક્ટર, મારો પ્રિય એક્ટર, મારો પ્રિય લેખક આટલું તો કરે જ, એને આટલું તો કરવાનું જ છે, અથવા આટલું ન કરે તો કેવી રીતે ચાલે? અને એ ન થાય, ન થઈ શકે કોઈ કારણસર, ત્યારે ઘોર નિરાશા પ્રેક્ષકને અથવા વાચકને થતી હોય છે. અને આ ઇમોશનલ નિરાશા છે. એને લાગે કે અરે આણે આવું કર્યું, છેતરાયાની ફિલિંગ. સારી ફિલ્મ જોવા માટે તમે પૈસા ખર્ચીને જાઓ અને એ ફિલ્મ સારી ન નીકળે તો એક માણસ જેને એ ફિલ્મ ગમી હોય એ જેટલા વખાણ કરે ને, એના કરતા જેને ન ગમી હોય ને 50 માણસને ફોન કરીને કહે. નેગેટિવ પબ્લિસિટી ખાસ કરીને કમ્યુનિકેશનની દુનિયામાં બહુ ઝડપથી થાય.